ગુડ મોર્નિંગ બાળકો. આપણે સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર નંબર 6 ફિનિશ કર્યું. આઈ હોપ કે લગભગ બધાને કમ્પ્લીટ થઈ જ ગયું હશે. તમને પેપર બી પહોંચી ગયું છે, બધું જ કમ્પ્લીટ થઈ જ ગયું હશે અને તમારે કંઠસ્થ પણ થઈ ગયું હશે. હવે આજના દિવસે આપણે સેકન્ડ ચેપ્ટર લઈ લેશું. ત્યારે આપણે પહેલું ચેપ્ટર બાયોલોજીનું લીધું હતું. અત્યારે જે હું ચેપ્ટર લેવા માંગુ છું તે કેમેસ્ટ્રી, બીજા વિભાગ કેમેસ્ટ્રીનો વિભાગમાં પહેલું લેશન છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જે કેમેસ્ટ્રી વિભાગનું લેશન છે. ચેપ્ટર નંબર પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જે પાર્ટ કેમેસ્ટ્રી પાર્ટનું લેશન છે, જે આપણે હવે કમ્પ્લીટ કરવાનું છે. આ લેશન લેતા પહેલા જ તમને આખા લેશન, આખું ચેપ્ટરનું પ્રસ્તાવના કહી દઉં છું કે આ ચેપ્ટરની અંદર આવવાનું શું છે, આ ચેપ્ટર આપણે શું કહેવા માંગે છે, આ ચેપ્ટરની અંદર આપણે શીખવાનું શું છે. તો ફર્સ્ટ, રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું અને સમીકરણો એટલે શું. તો રાસાયણિક પ્રક્રિયાઓ, તમે આગળ મેં થોડું અમથું કહ્યું હતું કે રાસાયણિક પ્રક્રિયાઓ જોતા પહેલા જ તમને તત્વો વિશે માહિતી હોવી જોઈએ. જે કે સ્ટાન્ડર્ડ 8માં તમે શીખી જ ગયા હશો કે તત્વો કાર્બન, હિલિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા જ તત્વો જે આપણે 8માં શીખી ગયા હતા, હાઇલી-બોકાના ઓફની શો, એ શીખી ગયા હતા ક્રમશઃ. એ બધા તત્વો છે. જો તત્વો ભેગા મળશે, સંજ્ઞાઓ, તત્વોની સંજ્ઞાઓ, એક જુદા જુદી સંજ્ઞાઓ ભેગી થઈ અને એક અણુસૂત્ર બનશે અને અણુસૂત્રથી રાસાયણિક પ્રક્રિયાઓ બનશે. રાસાયણિક પ્રક્રિયાઓ થઈ ગયા પછી એમના સમીકરણો તૈયાર કરવાના આવશે. તો પહેલું જ કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ, તમારી પાસે તત્વો છે જ. દાખલા તરીકે અધાતુની વાત કરીએ તો H, સલ્ફર પ્લસ O2, સામાન્યમાં સામાન્ય ધોરણ 8 નું તમને અત્યારે થોડું યાદ કરાવી દઉં છું કે રાસાયણિક પ્રક્રિયા કોણ કહેવામાં આવે છે અને એનું સમીકરણ શું હોય છે. તો મેં એક તત્વ લખ્યો છે સલ્ફર, જે અધાતુ તરીકે ઓળખવામાં આવે છે. સલ્ફર પ્લસ ઓક્સિજન, H plus O2 is equal to SO2, સલ્ફર ડાયોક્સાઇડ. હવે રાસાયણિક પ્રક્રિયા, જો બે તત્વોને મેં ભેગા કર્યા તો એક મારે અણુસૂત્ર બન્યું. આ બી તત્વ છે ને આ બી તત્વ છે. આ બંનેને મેં ભેગા કર્યા તો શું બન્યું? એક અણુસૂત્ર બની ગયું, જેને એનું રાસાયણિક નામ છે સલ્ફર ડાયોક્સાઇડ. તમે કદાચ શીખી ગયા હશો, નહીં શીખા હોય તો આમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમને કહીશ કે 2 છે એટલે ડાયો. ઓક્સિજન ને આઇડ પ્રત્યે લાગે, આઇડ, ઓક્સિજન આઇડ પ્રત્યે લાગશે. સલ્ફર ડાયોક્સાઇડ, ડાયો શું કમાય કે 2 છે, 1 હોય તો મોનો, મોનો, ડાયો, ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્સા, હેપ્ટા, નેના, ઓક્ટા ને ડેકા. 10 એ 10 સંખ્યાઓ. મોનો, ડાઇટ્રાઈ, ટેટ્રા, પેન્ટ્રા, હેક્સા, હેપ્ટા, ઓક્ટા, નેના ને ડેકા. આ 10 થી 10 સંખ્યાઓ પ્રમાણે જ આનું રાસાયણિક નામ હોય છે.
એટલે બે એટલે ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ તે આપણને મળ્યું રાસાયણિક પ્રક્રિયા. આ જે મેં કહ્યું છે રાસાયણિક પ્રક્રિયા છે કે બે તત્વોને તમે ભેગા કરીને એક પ્રક્રિયા બનાવી છે અને એમને પરિણામ સ્વરૂપે આપણને એક રાસાયણિક પ્રક્રિયા મળી છે, એક અણુસૂત્ર મળ્યું છે. આ રાસાયણિક પ્રક્રિયા જે એમ બી તમે કહી શકો કે અધાતુ સાથે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તો કે રાસાયણિક પ્રક્રિયા. ફરીથી પાછું બોલું છું કે અમે બી કહી શકો તમે કે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વર્ણવો, પણ કઈ? તો કે રાસાયણિક પ્રક્રિયા. જે તત્વો અને અણુસૂત્રથી દર્શાવવામાં આવતી ક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ, અને જે આપણને નિપજ સ્વરૂપે મળે, પરિણામ સ્વરૂપે જે નિપજ છે. આ લેશનની અંદર તમારે શીખવાનું છે. રાસાયણિક પ્રક્રિયાઓ તો આપણે જોયું અત્યારે. હવે સમીકરણ કેમ બનશે? રાસાયણિક પ્રક્રિયાઓ તો મેં તમને કહ્યું કે આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ છે. સમીકરણો કઈ રીતે બનશે? તો જ્યારે તમે પ્રક્રિયકો બે તત્વોને અલગ અલગ લઈ અને ભેગા કરીને જે વસ્તુ બનાવી છે એ બંને જ પદાર્થ સરખે સરખા સમાન પદ ધરાવે છે. જો ધરાવતા હોય કે ન ધરાવતા હોય એ સમીકરણો તૈયાર બની ગયા. દાખલા તરીકે હું તમને અત્યારે કહું છું કે જે આ તત્વો મેં લખ્યા છે એને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. આમને પ્રક્રિયકો કહેવાય, કેમ કે બંને તત્વો જુદા જુદા થઈ અને એક બની અને ક્રિયાઓ કરશે. સલ્ફર અને ઓક્સિજન બે ભેગા મળી અને ક્રિયા બનાવશે એટલે કે પ્રક્રિયકો કહેવાય છે. કે જે ડાબી બાજુ હોય એને પ્રક્રિયકો કહેવાય છે, જ્યારે જમણી બાજુ હોય બંને ભેગા થઈ અને જે પરિણામ સ્વરૂપે મળશે એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રક્રિયકો અને નિપજ જે રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને સમીકરણોની અંદર આવશે. નિપજ અને પ્રક્રિયકો કોને કહેવાય છે? તો કે તમારી ડાબી બાજુએ જે તત્વો લખેલા હોય છે, જે ક્રિયાઓ કરતા હોય છે એને પ્રક્રિયકો કહેવામાં આવે છે. અને પ્રક્રિયકો છે ક્રિયા કરીને પરિણામ સ્વરૂપે તમને જે મળશે તત્વ એને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તમારે જોવાનું શું છે કે જેટલા જ પ્રક્રિયકોની સંખ્યા હશે એટલી જ નિપજોની સંખ્યા હોવી જોઈએ. આ લેશનની અંદર તમારે આ જોવાનું છે પહેલા તો કે જેટલી પ્રક્રિયકોની સંખ્યા છે એટલી જ નિપજની સંખ્યા હોવી જોઈએ. એટલે કે ડાબા બરાબર જબા હોવા જોઈએ. લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ. જેટલા ડાબા છે, ડાબી બાજુ જેટલા તમારે તત્વોની સંખ્યા હશે એટલી સંખ્યા તમારે જમણી બાજુ હોવી જોઈએ. તો જ સમીકરણ સંતુલિત ગણાશે. કે સમીકરણ છે આ બંને આખું સમીકરણ થયું. આજે મેં લખ્યું છે આખું સમીકરણ, તો એ સમીકરણ બરાબર ગણાશે. બંનેની તત્વોની સંખ્યા સમાન હશે તો સમીકરણ સંતુલિત. પરંતુ ક્યારેક એવું બી બને કે સમીકરણ સંતુલિત ન પણ હોય. એવું બી બતાવી શકું કે Mg ધાતુ મેગ્નેશિયમ ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા છે તમારે આનું જ ઉદાહરણ આપેલું છે ટીબી ની અંદર કે Mg + O2 = MgO. મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો જુઓ તમે મેગ્નેશિયમની કેટલી સંખ્યા છે? તો કે 1. ઓક્સિજનની કેટલી સંખ્યા છે? તો કે 2 છે ને. ઓક્સિજન પાસે 2 છે, બે સંખ્યાઓ છે, જ્યારે મેગ્નેશિયમ પાસે કશું જ ન હોય એટલે એક તો હોવી જ જોઈએ. તો આ બાજુ તમે જોઈ શકો, ડાબી બાજુથી બરાબર જમણી બાજુ તમે પ્રક્રિયકોની સંખ્યા જુઓ તો મેગ્નેશિયમની સંખ્યા તો ફાઇનલ 1 છે. ચાલો આ બરાબર છે. પરંતુ ઓક્સિજન, તો કે ઓક્સિજનની સંખ્યા પણ એક જ છે, જે કે આપણે કેવી હોવી જોઈએ? 2. તો આ સમીકરણ સંતુલિત નહીં ગણાય.
કેમ કે આની પાસે એક જ સંખ્યા છે, આની પાસે બે સંખ્યા છે. તો આવું જ્યારે સમીકરણ તમારી નજર સામે આવી જશે તો આ સમીકરણને શું કહેવાય? માળખાકીય કંકાલ સમીકરણ કહેવાય છે. માળખાકીય સમીકરણ કહેવાશે, જે બંને ડાબા બરાબર જબા નથી, એટલે આ સમીકરણને માળખાકીય અથવા તો એને કંકાલ માળખાકીય સમીકરણ પણ કહી શકાય છે અને કંકાલ સમીકરણ પણ કહી શકાય છે. આ લેશનની અંદર તમારે આ શીખવાનું છે કે સમીકરણ કેવી રીતે સમજે. આ તો મેં શોર્ટ અમસ્તા નાના બંને સમીકરણો લખી અને તમને બતાવ્યું છે. હવે તમારે મોટા સમીકરણો આમાં તમારે સોલ્વ કરવાના રહેશે. તો તમારે આ પાઠની અંદર, આ ચેપ્ટરની અંદર સમીકરણને સંતુલિત કઈ રીતે કરી શકાય છે એ જોવાનું છે. આ તમારા આખા ચેપ્ટરની અંદર આ એક જ આવશે. પછી તો તમારે વિસ્થાપનની પ્રક્રિયાઓ, વિઘટનની પ્રક્રિયાઓ અને સંયોગીકરણની પ્રક્રિયાઓ આ થઈ જશે. પછી આ ત્રણેય ઓક્સિડેશન અને રિડક્શન. તો કે સમીકરણ તમે જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે હોય છે, સમીકરણો કઈ રીતે હોય છે, સમીકરણ સંતુલિત કઈ રીતે કરી શકાય છે, અસંતુલિત સમીકરણ કે માળખાકીય સમીકરણ કેવું હોય છે. એમના પછીનો આ ચેપ્ટરની અંદર પોઈન્ટ આવશે સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, સંયોગીકરણ ભેગું થવું, બંને પ્રક્રિયાઓ ભેગી થશે સંયોગીકરણ. એટલે કે આ બંને પ્રક્રિયકો ભેગા મળી અને નિપજ બનશે એટલે સંયોગીકરણ. પરંતુ વિસ્થાપન એટલે શું? તો કે તમારી પાસે નિપજ છે, નિપજમાંથી તમારે પ્રક્રિયકો બનાવવાના રહેશે. ધીસ ઇઝ વિઘટન. તે વિઘટન કહેવાય છે જ્યારે પ્રક્રિયકો ભેગા મળી નિપજ બનશે એટલે સંયોગીકરણ. પરંતુ નિપજ છે એમાંથી તમારે બંને ઘટકોને છૂટા પાડવાના એટલે વિઘટન. ખાલી લેશન તમારા ફર્સ્ટ ચેપ્ટરનું પ્રસ્તાવના બોલું છું. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન. વિસ્થાપનના બે પ્રકાર આવશે, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. તો આ વિસ્થાપન થાય કે સમીકરણ આટલામાંથી જ તમે નાનું એવું સમીકરણમાંથી તમે નિપજો તૈયાર કરો. પણ દ્વિવિસ્થાપન બે અણુસૂત્ર હશે અને જ્યારે તમે અણુસૂત્રને ડાબી બાજુ નિપજ તરીકે ઓળખાવો છો ત્યારે પણ બે અણુસૂત્રની અંદર રૂપાંતર થશે, દ્વિવિસ્થાપન. આ છે લાસ્ટ પોઈન્ટ આ ચેપ્ટરની અંદર તમારે ઓક્સિડેશન અને રિડક્શન. તો કે ઓક્સિડેશન કોને કહેવાય ને રિડક્શન કોને કહેવાય છે? તો આપણે લગભગ 8 માં તમે શીખી જ ગયા હશો કે ઓક્સિડેશન ઓક્સિજનનો ઉમેરો કરવો અને હાઇડ્રોજનને દૂર કરવો એટલે ઓક્સિડેશન. ફરીથી બોલું છું, આ લેશનની અંદર, આ ચેપ્ટરની અંદર તમારો લાસ્ટ પોઈન્ટ ઓક્સિડેશન અને રિડક્શન. તો કે ઓક્સિડેશન એટલે શું? તો ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનને મેળવવું અને હાઇડ્રોજનને દૂર કરવું, આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન. એ જ રીતે પાછું રિડક્શન. તો કે રિડક્શન એટલે શું? તો કે હાઇડ્રોજનને મેળવવો અને ઓક્સિજનને દૂર કરવો, એ પ્રક્રિયાને રિડક્શન કહેવામાં આવે છે. હવે આ બંને પ્રક્રિયાઓ ભેગી થશે એટલે કે રેડોક્સ. ત્રીજી પ્રક્રિયા શીખવાની છે તમારે. પહેલું ઓક્સિડેશન, જે મેં હમણાં જ તમને કહ્યું. સેકન્ડમાં આવશે રિડક્શન અને થર્ડ રેડોક્સ. કદાચ તો આ પ્રક્રિયા તમારા લેશનમાં નથી પણ આપણે શીખીશું. આ બંને થશે ને ત્યારે ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા અને પછી રેડોક્સ આવશે. તો કે ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયા એક સાથે થતી હોય એને રેડોક્સ કહેવામાં આવે છે. ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનને મેળવવો અને હાઇડ્રોજનને દૂર કરવો એટલે કે ઓક્સિડેશન. રિડક્શન એટલે કે હાઇડ્રોજનને મેળવવો અને ઓક્સિજનને દૂર કરવો, રિડક્શન પ્રક્રિયા. પરંતુ અમુક પ્રક્રિયા એવી હોય છે કે જેમાં ઓક્સિડેશન થઈ શકે અને રિડક્શન થઈ શકે. આ બંને ક્રિયાઓ ભેગી થતી હોય એવી પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે.
આ તમારા ચેપ્ટરનું આખું સંક્ષિપ્ત, આ જે ફર્સ્ટ ચેપ્ટર છે એમનું અતિ સંક્ષિપ્ત રૂપ મેં તમને અહીંયા કહી દીધું કે આ પાઠની અંદર તમારે શું પૂછવાનું છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું પહેલા ચેપ્ટરનું પ્રસ્તાવના શું કહેવા માંગે છે. જે ધોરણ સ્ટાન્ડર્ડ 10th ની અંદર લેસન નંબર 1 જે 4 માર્ક્સનું લેસન છે, બોર્ડની અંદર આ લેસનની અંદર આપણે 4 માર્ક્સનું પૂછાવાનું છે. તો એમનો આખું પ્રસ્તાવના મેં તમને કહ્યું હતું કે આ લેસનની અંદર, આ ચેપ્ટરની અંદર શું પૂછાવાનું છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં મેં તમને વર્ણન કર્યું હતું. એમના પછી હવે વિગતવાર પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે જોશું. તો પહેલું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ, જે મેં ગયા વખતે લાસ્ટ લેક્ચરની અંદર તમને કહ્યું હતું. હવે રોજિંદા જીવનની નીચે દર્શાવેલી પ્રવૃત્તિને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈ હતી, તો રોજની રાસાયણિક પ્રક્રિયાઓ તો થતી જ હોય છે, પરંતુ આપણને ખબર નથી હોતી કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. જો પહેલો જ પોઈન્ટ કે ઉનાળાના ઓરડામાં તાપમાનને દૂધને ખુલ્લું રાખવામાં આવે. હવે આટલી જ તમે જો ઉનાળાનું કહ્યું છે, જો આટલી ગરમી હોય અને ઉનાળામાં આવી ગરમીને કારણે જો દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થાય? બગડી જશે. લોખંડના તવા તપેલા ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો શું થશે? તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા હતી, ભેજ લાગી જશે. આપણે જોયું હતું કોપર સલ્ફેટ, લીલાશ પડતા લોખંડનો તવો છે જો એમને ખુલ્લો રાખવામાં આવે તેને લીલાશ પડતા ધાબા જામી જશે, કાટ લાગી જશે. દ્રાક્ષનું આથવણ, દ્રાક્ષ છે એ બગડી જશે. એકદમ ઉનાળામાં જો એમને પેક રાખવામાં આવે તો દ્રાક્ષનું આથવણ એટલે કે બગડી જશે. ખોરાક રંધાય છે, આપમેળે રંધાઈ નથી જતો, આપણે એમને રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે. બધું નાખી કમ્પ્લીટ કરી અને પછી એમને રાંધવું પડે છે, એને રસોઈ કરવી પડે છે, તો એ રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. હવે આપણે આહાર તો લઈએ છીએ, પણ આહાર લીધા પછી એમને પડ્યો નથી રહેતો, એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે. આપણે ચેપ્ટર નંબર 6 માં જોયું હતું કે આહારનું પાચન કઈ રીતે થાય છે. તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, જે નાના નાના ઘટકોમાં વિસ્તરણ પામે છે અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો એ ખોરાકનું પાચન એ રાસાયણિક પ્રક્રિયા છે. આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસની અંદર ફેફસાની અંદર જાય, ફેફસા છે વાયુકોષ્ઠ દ્વારા એ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં ફેરવે છે. તો એ પણ શું થયું? એક રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે ઉપયુક્ત તમામ પરિસ્થિતિઓમાં તમે પ્રકૃતિ સ્વભાવ તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આમાં થાય છે. આમને આ પ્રક્રિયાઓ નથી રહેતી. કદાચ તમને ક્વેશ્ચન પૂછાય 10th માં કે રોજિંદા જીવનમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, તો તમે આ પોઈન્ટ લખી શકો કે કંઈક ને કંઈક ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે. જ્યારે ફેરફાર કંઈક કરીએ છીએ એ રાસાયણિક પ્રક્રિયા છે. વસ્તુની કંઈક પણ પ્રકાર, કંઈક પણ પદાર્થ છે એને વિશે આપણે કંઈક કહીએ, કંઈક કરીએ છીએ એ રાસાયણિક પ્રક્રિયા છે. જેમ કે નવો જ પદાર્થ મળે છે એ રાસાયણિક પ્રક્રિયા છે. તમને કદાચ આશ્ચર્ય થશે કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું થાય છે. આપણે કંઈક પ્રવૃત્તિ કરીએ તો આપણને ખ્યાલ આવે ને કે હા બરાબર છે, આ રાસાયણિક પ્રક્રિયાઓ છે. આપણે કઈ રીતે જાણી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આનો ઉત્તર મેળવવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે. ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે રાસાયણિક પ્રક્રિયા શું છે. તો આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ લેવી ખાસ જરૂર છે, કેમ કે મેગ્નેશિયમની પટ્ટી છે. તો લગભગ 3 કે 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસી નાખો, શુદ્ધ કરો. શું કામ? જો મેગ્નેશિયમની પટ્ટી તમને બતાવી છે, ચીપિયા વડે એમને પકડી છે, મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી છે અને એમને સ્પિરિટ, તેને ચીપિયા વડે પકડી બર્નર અથવા તો સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને એ જ પ્રમાણે વોચ ગ્લાસમાં જે સળગતું હોય એમનું જે નિપજ તરીકે રાખ આવે છે
એમને એક વોચ ગ્લાસની અંદર, જો અહીંયા વોચ ગ્લાસ તમને બતાવેલો છે, વોચ ગ્લાસમાં એકત્ર કરો અને મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી જેટલી દૂર રાખી શકો એટલું રાખવાનું છે અને પછી તેનું અવલોકન કરો શું મળશે. જુઓ તમે કે પહેલું જ તમે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી લો, પછી એને સ્પિરિટ લેમ્પ વડે અથવા બર્નર વડે ગરમ કરો. મેગ્નેશિયમની પટ્ટીને તમે ગરમ કરશો ત્યારે એ સફેદ પ્રજ્વલિત જગારા સાથે સળગી ઉઠશે. અવલોકન કરવાનું કહ્યું છે તો અવલોકન શું થશે એનું કે સફેદ મેગ્નેશિયમની પટ્ટી છે એ સફેદ જગારા સાથે પ્રજ્વલિત થશે, સળગી ઉઠશે. નિપજ તરીકે જેમની રાખ મળશે એ રાખ આપણે વોચ ગ્લાસની અંદર અહીંયા એકત્ર કરશું. મેગ્નેશિયમ ને સળગાવ્યું તો કોની હાજરીમાં સળગાવશું? ઓક્સિજનની હાજરીમાં. Mg+O2. મેગ્નેશિયમને હવાની હાજરીમાં સળગાવી તો તમને એના વોચ ગ્લાસની અંદર જે રાખ મળી છે સફેદ કલરની મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, MgO. જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એટલે તમને આના પરથી ખ્યાલ આવી જશે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગવું અને મેગ્નેશિયમ ઓક્સાઇડને વોચ ગ્લાસમાં એકત્ર કરવું એટલે કે એક રાસાયણિક પ્રક્રિયા હતી. આના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આપણે ખરેખર એક રાસાયણિક પ્રક્રિયાઓ છે. હવે એમના પછી તમે જોશો બે પ્રવૃત્તિ પાછી આપી છે. જુઓ આપણે જે આગળ પ્રવૃત્તિ કરી છે મેગ્નેશિયમની પટ્ટી, એનું પરિણામ શું છે? જુઓ કે તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી, જો અહીંયા હમણાં જ આપણે એનું અવલોકન કર્યું કે જગારા મારતી પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર જે રાખ સ્વરૂપે મળ્યું છે એ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, MgO. મેગ્નેશિયમ તેમજ હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ તો આપણને શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. હવે એવી જ રીતે આપણે બીજી પ્રવૃત્તિ કરશું કે એક કષનળીમાં લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ નું દ્રાવણ લો. હવે એમની જ અંદર પાછું શું ઉમેરવાનું છે? પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ ઉમેરો. જે તમે PbNO3 ટ્વાઇસ લીધું છે એની અંદર તમે પોટેશિયમ P, પોટેશિયમનો K આયોડાઇડ એટલે KI નું દ્રાવણ ઉમેરો. તમારે PbNO3 લેડ નાઇટ્રેટ નું દ્રાવણ છે તમારી પાસે, એની જ અંદર પાછું તમે પોટેશિયમ આયોડાઇડ એટલે KI નું દ્રાવણ ઉમેરે. અવલોકન કરશો તો શું થશે તમને? કેમ કે લેડ નાઇટ્રેટ તો છે એ સફેદ કલરનું પ્રવાહી છે, સફેદ કલરનું દ્રાવણ છે, જ્યારે એની અંદર તમે પોટેશિયમ આયોડાઇડ જે રંગ વિહીન છે, આ બંનેનું મિશ્રણ કરશો ત્યારે તમને શું મળશે? લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બંનેની રાસાયણિક પ્રક્રિયા કરશો ને તો તમને પોટેશિયમ આયોડાઇડ એટલે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે PbI2 લેડ આયોડાઇડ પ્લસ શું મળશે? KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રાઇટ ની પ્રક્રિયા થશે. એટલે કે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે, પણ કઈ પ્રક્રિયા છે? આને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહી શકાય છે. આ બંને દ્રાવણો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડને દ્રાવણનો ઉમેરો કરો તો તમને વિસ્થાપનની પ્રક્રિયાઓ જોવા મળશે, એટલે કે એક રાસાયણિક પ્રક્રિયા છે. હવે એમના પછી તમે 1.3 ઉપર જશો કે એક કોનિકલ ફ્લાસ્ક જે લેબમાં હોય જ છે, કોનિકલ ફ્લાસ્ક અથવા તો કષનળીમાં થોડા ઝીંકના દાણા ઉમેરવાના છે. તમે જોઈ શકશો અહીંયા જો છે કોનિકલ ફ્લાસ્ક છે તમારી પાસે, જે પ્રયોગશાળાની અંદર હોય જ છે, અથવા કષનળીમાં થોડા ઝીંકના દાણા ઉમેરો. જો છે ઝીંકના દાણા, અહીંયા જો લખ્યું છે તમને દાણાદાર ઝીંક, એટલે અહીંયા ઝીંકના દાણા ઉમેરી દીધા છે. આ કોનિકલ ફ્લાસ્ક છે, જુઓ તમે જોઈ શકો છો, અને એની અંદર ઝીંકના દાણાઓ છે, તમને કદાચ દેખાતા હશે. હવે શું કરવાનું છે કે તેમાં મંદ
કોનિકલ ફ્લાસ્ક લીધો છે, એની અંદર ઝીંકના દાણાદાર ઝીંક લીધી છે અને તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એટલે HCl અથવા તો શું નાખવાનું છે? મંદ સલ્ફ્યુરિક H2SO4, મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. બેમાંથી એક વસ્તુ રાખવાની છે, કાં તો HCl રાખો અને કાં તો H2SO4 ઉમેરો. એટલે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નાખશું, HCl. હવે એસિડનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવાની છે કે ક્યાંય પણ હાથ કે પગની અંદર કાંઈ પણ એનું બૂંદ તમારે બોડી ઉપર પડે નહીં. તમને ઝીંકના દાણાની ફરતે શું થઈ રહ્યું છે એવું દેખાય છે? કોનિકલ ફ્લાસ્ક અથવા કષ્ણરીને સ્પર્શ કરો, શું તાપમાનમાં કોઈ ફેરફાર થઈ છે? હવે આમાં રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે એ હું તમને સમજાવું. કે પહેલું કોનિકલ ફ્લાસ્ક લીધો છે, એની અંદર જ તમે ઝીંક, દાણાદાર ઝીંકના દાણાઓ રાખ્યા છે. પછી એના ઉપર આપણે શું નાખ્યું છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે કે જે દાણાઓ હતા એના ઉપર તમે HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ રાખેલું છે. પછી શું કરવાનું છે? આ બૂચ વળે, કષ્ણરી તો છે જ, આ કષ્ણરીને પસાર કરી બૂચને ઢાંકી દેવાનું છે. પછી એનું અવલોકન કરશો. કષ્ણરી જે પારદર્શક છે, તમે એમનું અવલોકન કરશો ને તો તમને શું જોવા મળશે? કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળશે. H2 વાયુ અહીંયા જો તમને આકૃતિમાં સરસ બતાવેલું છે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, પ્લસની તમારી અહીંયા જે દાણાદાર ઝીંક પડેલી છે ને એની આસપાસ પરપોટા જોવા મળશે. જે તમે નીચે તમને પ્રકૃતિ આવી છે જો કે ઝીંક પર મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું નિર્માણ થશે. પ્લસમાં જે આ ઝીંકના દાણાઓ પડ્યા છે એની આસપાસ પરપોટા જોવા મળશે. એટલે કે એક રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે 3 પ્રવૃત્તિઓ આપણે કરેલી છે. જો આપણે આપણી આસપાસ થતા ફેરફાર ઉપરોક્ત 3 પ્રવૃત્તિના આધારે તમે કહી શકો કે અવલોકન પૈકી કોઈ પણ અવલોકનની મદદથી રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરીશ. હા, પહેલી પ્રક્રિયા જે આપણે મેગ્નેશિયમ પટ્ટીની કરેલી હતી, બીજી આપણે પોટેશિયમ આયોડાઇડનું કરેલું હતું અને ત્રીજું છે મંદ સલ્ફ્યુરિક એસિડની. 3 પ્રક્રિયા કરતા રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળી. શું? તો કે અવસ્થામાં ફેરફાર થયો. રાઈટ, પહેલું અવસ્થામાં ફેરફાર થયો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેની હાજરી કરતા આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો, રંગમાં પરિવર્તન થયું. હા, બીજું જ કે આપણે અહીંયા પ્રક્રિયા કરી ત્યારે જે પોટેશિયમ કે લેડ આયોડાઇડ છે એ પીળા કલરનો આપણને જોવા મળ્યો, એટલે કે રંગમાં પરિવર્તન મળ્યું. વાયુનો ઉદ્ભવ થયો, જો અહીંયા હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થયો, રાઈટ. અને તાપમાનમાં પરિવર્તન થશે, એટલે કે જે કોનિકલ ફ્લાસ્ક તમે જે ટચ કરશો, સ્પર્શ કરશો તો એ ગરમ થતું જોવા મળશે. એટલે કે તાપમાનમાં પરિવર્તન થયું. આ બધું શું થયું? એક રાસાયણિક પ્રક્રિયાઓ થઈ. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ ને તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી જ હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરશું. આ તો તમને ખાલી એમને તમને પ્રક્રિયાઓ બતાવેલી છે કે આ લેશનની અંદર તમારે શું શીખવાનું છે, પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે. કે રાસાયણિક પ્રક્રિયાઓ તમારી આસપાસ થતી જ હોય છે, પરંતુ હકીકતે આપણને ખબર હોતી નથી. એટલે હવે તમે જોઈ શકો કે રાસાયણિક સમીકરણો કઈ રીતે કરીશું. પહેલો પોઈન્ટ આપણે આ ચેપ્ટરની અંદર, હવે આપણું ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. આપણે અત્યાર સુધી શું જોયું હતું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે પણ હકીકત આપણને ખબર હોતી નથી. તો આપણે એની પ્રવૃત્તિ કરી અને જોયું કે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે. હવે પહેલું જ કે રાસાયણિક સમીકરણ. પ્રવૃત્તિ 1.1 નું
વર્ણન મુજબ થઈ શકે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે, પહેલું જ પ્રવૃત્તિ આપણે કરી હતી બાળકો, ખાસ ધ્યાન રાખજો. પહેલી જે પ્રવૃત્તિ કરી હતી એને યાદ કરો કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં આપણે જે રાખ સ્વરૂપે જે વોચ ગ્લાસમાં એકત્રિત કરી હતી એમની વાત કરે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે, જે MgO સ્વરૂપે મળેલી હતી. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપમાં વર્ણન ઘણું લાંબુ થઈ છે. તમે લખો વાક્ય સ્વરૂપમાં, એટલે જો આ રીતે શાબ્દિક સ્વરૂપ કહે છે તમને, કે તમે એવી રીતે લખો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ગિવ્સ ધ શું મળશે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને કઈ પ્રક્રિયા કહેવાય છે? શાબ્દિક સમીકરણ. તો કે લાંબુ થઈ જશે એ તો તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટે સૌથી સરળ માર્ગ, તેને શાબ્દિક સમીકરણમાં પણ લખી શકાય છે. કઈ રીતે? તો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, જે કે ડાબી બાજુ છે એટલે એને શું કહેવામાં આવશે? પ્રક્રિયકો. gives શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ, જે આપણને શું મળ્યું? નિપજ તરીકે. હવે પ્રક્રિયા 1.1 જે તમે હમણાં જ જોઈ શકી છે, 1.1 માં દર્શાવેલા અને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બંને શું છે? પ્રક્રિયકો, જે આપણે પ્રસ્તાવનામાં જોયું હતું. આ બંને શું કહેવાય? ડાબી બાજુ લખેલા હોય એમને આપણે પ્રક્રિયકો કહ્યા હતા. અને પ્રક્રિયા દરમિયાન નવો જે ઉત્પન્ન થતો પદાર્થ, એટલે મેં એવું કહ્યું હતું તમને ત્યારે કે પ્રક્રિયા દરમિયાન જે પરિણામ સ્વરૂપે આપણને નવો પદાર્થ મળે છે એમને નિપજ કહેવામાં આવે છે. તો ઉત્પન્ન થતો નવો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ શું છે? નિપજ છે. હવે શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે ખાસ ધ્યાન રાખજો બાળકો, હવે કે સમીકરણ કઈ રીતે, રાસાયણિક સમીકરણો કેવી રીતે દર્શાવવું, કે શાબ્દિક સ્વરૂપ, આ શાબ્દિક સ્વરૂપ છે. પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે, આ બંનેની વચ્ચે એને અલગ પાડતી કઈ નિશાની છે, કયું ચિહ્ન છે? તીરની નિશાની, જે અહીંયા તમને બતાવેલું છે. તીરની નિશાની વડે પ્રક્રિયકો અને નિપજોને અલગ રૂપાંતર દર્શાવે છે, બંનેને અલગ અલગ સ્વરૂપમાં દર્શાવે છે. પ્રક્રિયાઓને કે શાબ્દિક સ્વરૂપ સમીકરણમાં ડાબી બાજુ લખી શકાય છે, એટલે કે લેફ્ટ સાઈડ. અને તેની વચ્ચે પ્રક્રિયકોની વચ્ચે કઈ નિશાની મૂકવામાં આવે છે? પ્લસની ચિહ્ન દ્વારા લખાય છે. તેવી જ રીતે જેવી રીતે તમે પ્રક્રિયકોની અંદર બે પ્રક્રિયકો છે એમને છૂટા પાડવા માટે તમે પ્લસની નિશાની છોડી છે, એવી જ રીતે જ્યારે નિપજને તમે કરશો ત્યારે તીરની નિશાની આવશે, કે તમને જે પ્રક્રિયા કરી છે એના પરિણામ સ્વરૂપે શું મળ્યું છે. તેવી જ રીતે નિપજોને જમણી બાજુ એટલે રાઈટ સાઈડ ની વચ્ચે પણ કદાચ અહીંયા એક જ આપેલું છે, એમની જગ્યાએ તમે હમણાં જ આપણે જોયું હતું દ્વિવિસ્થાપન હોય તો બીજું અહીંયા તમારે સંયોજન મળ્યું હોય તો એને પણ પ્લસની નિશાની દ્વારા લખાઈશ. તીરનો અગ્રભાગ એટલે કે આગળનો ભાગ, તીરનો અગ્રભાગ એટલે કે આગળનો ભાગ નિપજો તરફ રહેલો હોવો જોઈએ. જોજો હો ખાસ કે રાસાયણિક સમીકરણો કઈ રીતે લખાય છે. અગ્રભાગ છે એ નિપજ બાજુ હોવો જોઈએ, જે તમે જોઈ શકો છો. જો તીરનો જે અગ્રભાગ એટલે આગળનો ભાગ છે એ તીરની નિપજ બાજુ હોય છે. આ પ્રક્રિયા શું દર્શાવે છે? રાસાયણિક સમીકરણ. હવે પછીનો તમે જોશો પોઈન્ટ કે રાસાયણિક સમીકરણને કઈ રીતે મારે લખવું. જો કે રાસાયણિક સમીકરણને કઈ રીતે લખવું, રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું. આપણે જોયું તો ખરા કે સમીકરણ દર્શાવવું કઈ રીતે, પણ એને લખે કઈ રીતે. શું રાસાયણિક સમીકરણને અન્ય કોઈ રીતે અતિ સંક્ષિપ્તમાં લખાય છે? આપણે તો શાબ્દિક એટલે કે શબ્દોના સ્વરૂપે વર્ણન કરવું. શાબ્દિક એટલે કે શબ્દોના સ્વરૂપમાં વર્ણન કર્યું હતું, પરંતુ હજી એવું કહે છે કે એનાથી પણ ટૂંકા સ્વરૂપે લખી શકાય છે. તો કે હા,
શું સમીકરણને અન્ય કોઈ રીતે ટૂંકમાં અતિ સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરી આપણે રાસાયણિક સમીકરણો હજુ અતિ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. હજી પણ આમને રાસાયણિક સમીકરણને અતિ ટૂંકમાં પણ લખી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રની મદદથી ઉપયુક્ત શાબ્દિક સમીકરણને નીચે મુજબ લખી શકાય. જ્યારે આપણે આગળ જોયું હતું એ શાબ્દિક સમીકરણ હતું કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ શબ્દો દ્વારા રજૂ કર્યું હતું. પરંતુ હજી આપણે એમનાથી પણ શોર્ટ સ્વરૂપ લઈ જવું છે, શોર્ટકટ કરવું છે. તો શું કરવાનું? મેગ્નેશિયમને તમારે કઈ રીતે કરવાનું? રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો મેગ્નેશિયમની સંજ્ઞા શું થશે? Mg. ઓક્સિજનની સંજ્ઞા શું થશે? O2. Mg પ્લસ O2 ઇઝ ઇક્વલ ટુ MgO. જે તમે કયા સ્વરૂપે લખ્યું છે અત્યારે? રાસાયણિક સ્વરૂપ. આગળ હતું એ શાબ્દિક સ્વરૂપમાં હતું. તીરની નિશાનીની ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા ગણો. એટલે કે મેં તમને પ્રસ્તાવનામાં કહ્યું હતું કે બંને જ સંયોજનો પરમાણુની સંખ્યા સમાન હોય તો સમીકરણ કેવું ગણાશે? સમતોલિત ગણાશે. એ જ તમને પોઈન્ટ આવ્યો છે કે તીરની નિશાનીની ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા ગણવાની છે. તો Mg માં એક જ છે, ઓક્સિજન 2 છે. સરખામણી કરો તો Mg અહીંયા 1 છે તો રાઈટ બંનેમાં એક જ છે. પરંતુ ઓક્સિજનની 2 સંખ્યા છે જ્યારે અહીંયા ઓક્સિજનની 1 સંખ્યા છે. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે? જો નહીં, જો ન હોય તો કે છે નહીં. જો ન હોય તો સમીકરણ કેવું કહેવાશે? અસંતુલિત. કેમ કે બંનેના પરમાણુની સંખ્યા સમાન છે નહીં. એટલે એ સમીકરણને કયું સમીકરણ કીધું છે? અસંતુલિત સમીકરણ કહેવાય છે. કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન છે નહીં. આમાં એક ઓક્સિજન ઘટે છે એટલે બંનેના દળ સમાન નથી. એટલે કયું સમીકરણ કયું છે? અસંતુલિત સમીકરણ કયું છે? આ પ્રકારના રાસાયણિક સમીકરણની પ્રક્રિયા માટેનું માળખાકીય, જે આપણે પ્રસ્તાવમાં જોયું હતું, માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય અથવા તો કંકાલ. માળખાકીય અને કંકાલ સમીકરણ પણ કહી શકાય છે. સમીકરણ 1.2 એટલે આ જુઓ 1.2. આ સમીકરણ મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. શું કામ માળખાકીય છે? કેમ કે આની અંદર ઓક્સિજનના 2 તત્વો છે જ્યારે અહીંયા નિપજની અંદર એક જ ઓક્સિજન રહેલો છે એટલે કે પરમાણુઓ ઘટે છે એટલે એને માળખાકીય રાસાયણિક સમીકરણ કહ્યું છે. હવે તમારે રાસાયણિક સમતુલિત રાસાયણિક સમીકરણ કઈ રીતે થશે? તો કે કોઈ પણ શું કહે છે કે ધોરણ તમે 9th માં શીખી ગયા કે દળ સંચયનો નિયમ. ખાસ યાદ રાખજો, 1 માર્ક્સનો ક્વેશ્ચન છે કે દળ સંચયનો નિયમ. શીખી ગયા દળ સંચયનો નિયમ. યાદ કરો દળ સંચયનો નિયમ શું કહેવા માંગે છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્ય આપણે લાસ્ટ લેક્ચરમાં દ્રવ્યની વ્યાખ્યા શીખીએ કે દળ જગ્યા રોકે અને દળ ધરાવતું હોય એ દ્રવ્યનું સર્જન થતું નથી અથવા તો એનો વિનાશ નથી થતો, જે શું બતાવે છે? દળ સંચયનો નિયમ. એટલે કે શું કહેવા માંગે છે? એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એટલે કે નિપજોની અંદર જેટલી સંખ્યા હોય એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોવું જોઈએ. એટલે કે શોર્ટકટમાં તમને સમજાવું કે લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ, ડાબા બરાબર જબા હોવા જ જોઈએ. જે શું બતાવે છે? દળ સંચયનો નિયમ બતાવે છે
કે જેટલું તમારે પ્રક્રિયકોની સંખ્યામાં જેટલા પરમાણુના દળ હોય એટલી જ સંખ્યા પાછું નિપજોમાં હોવી જોઈએ. એ આપણને દળ સંચયનો નિયમ બતાવે છે. બંને સરખે સરખા પરમાણુ હોવા જોઈએ તો જ સમીકરણને સંતુલિત ગણાશે. બીજા શબ્દોમાં કહીએ તો તમને દળ સંચયનો નિયમ રાસાયણિક પ્રક્રિયા એટલે કે વિજ્ઞાનની ભાષામાં સમજાવ્યો છે, પરંતુ એને જ પાછું જો બીજા શબ્દમાં કહીએ ને તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા કેવી રહે છે? સમાન. બંને સ્ટાર્ટ કરો ત્યારે અને ફિનિશ કરો ત્યારે, એટલે કે શરૂઆત કરો ત્યારે અને પૂર્ણ કરો ને ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજો અને પ્રક્રિયકો બંનેની સંખ્યા કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે. અને સમીકરણને સંતુલિત કરવું જ પડશે. આપણે એના સંખ્યાના દળ ગણવા જ પડશે કે સંખ્યા કેટલી છે એ ગણવું જ પડશે. શું રાસાયણિક સમીકરણ 1.2 સંતુલિત છે? નહીં. ચાલો આપણે રાસાયણિક સમીકરણને તબક્કાવાર વ્યવસ્થિત આપણે જોઈએ કે કેવી રીતે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું. તો પહેલું જ એક ઉદાહરણ તો આપણે જોઈ ગયા, Mg+O2 = MgO, જે રાસાયણિક સમીકરણ સંતુલિત ન હતું. ઓક્સિજનનો એક અણુ ઘટતો હતો, એક સંખ્યા ઘટતી હતી, એટલે આપણે એને માળખાકીય રાસાયણિક સમીકરણ કહ્યું હતું. હવે આપણે બીજું સમીકરણ જોશું. ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. જો આપણને આગળ શીખવાડેલું તો આપણને જોઈ ગયા આપણે આગળ તે પ્રક્રિયકોમાં પ્લસની નિશાની હોય એવી જ રીતે નિપજોની અંદર પણ જો બે સંયોજનો હોય તો પ્લસની નિશાની દર્શાવવામાં આવે છે. જો અહીંયા છે, રાઈટ. હવે તમને ઝિંક એટલે Zn જોતા જજો ખાસ. ઝિંક Zn આ શાબ્દિક સમીકરણ છે, શબ્દો દ્વારા રજૂ કરાતું સમીકરણ, એટલે કે શાબ્દિક સમીકરણ છે. એને તમે અતિ સંક્ષિપ્તમાં શીખી ગયા છો કેવી રીતે રજૂ કરવું. એને અણુસૂત્ર દ્વારા રજૂ કરવાનું છે, એટલે રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરવામાં છે. તો ઝિંકનું Zn ઉપયુક્ત શાબ્દિક સમીકરણને નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપે અમને મૂકી શકાય છે. તો ઝિંક Zn સલ્ફ્યુરિક એસિડ H2SO4 શું મળે? બંને સંયોજનોની પ્રક્રિયા કરતા આપણને શું મળશે? તો કે ZnSO4 ઝિંક સલ્ફ્યુરિક એસિડ મળશે અને H2O એટલે કે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. પરંતુ આ પ્રક્રિયામાં આપણે જોવાનું શું છે કે આ સમીકરણ છે એ સંતુલિત છે કે નહીં એ જોવાનું છે. કે બંને સાઈડ લેફ્ટ એન્ડ રાઈટ, ડાબા અને જમણા, એટલે કે પ્રક્રિયકો અને નિપજો બંને તરફના પરમાણુઓ દળ સમાન છે કે નહીં એ આપણે જોવાનું છે. તો હવે આપણે જોશું, જોજો ખાસ જોજો. Zn આ પ્રક્રિયકોની જ વાત કરું છું. તત્વો લખેલા છે, આ બધા તત્વો છે, એ તત્વોની સંજ્ઞાઓ લખેલી છે. પ્રક્રિયકોના પરમાણુઓની સંખ્યા જો છે. આ તમને પ્રક્રિયકો આપ્યા છે. પરમાણુઓની સંખ્યા લખવાની છે. કઈ સાઈડ છે? પહેલા લેફ્ટ સાઈડ, એટલે કે પ્રક્રિયકો, અને આ બાજુ આવશે આ નિપજો છે. નિપજોમાં પરમાણુઓની સંખ્યા રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ બંનેના પરમાણુઓની સંખ્યા આપણે જોવાની છે. ખાસ ધ્યાન રાખજો બાળકો કે હવે તમારે બોર્ડની અંદર ઇક્વેશન હશે જ કે આ સમીકરણને સંતુલિત કરો. તો આપણે એક સમીકરણ જોશું કે આ સમીકરણ સંતુલિત છે, આગળનું નહોતું. આ છે કે નહીં એ જોશું. બંનેના પ્રક્રિયકો અને નિપજો બંનેની સંખ્યા સમાન છે કે નહીં એ આપણે જોશું. તો પહેલું તત્વ ઝિંક છે, બીજું શું છે? હાઇડ્રોજન. જો છે હાઇડ્રોજન, પછી સલ્ફર, રાઈટ, પછી ઓક્સિજન, જે આ પ્રક્રિયકોમાં હોય એ જ તત્વો કેમાં હોય? નિપજોમાં હોય. તો કે Zn ઝિંક, સલ્ફર અને ઓક્સિજન અને હાઇડ્રોજન. તો કે છે.
ચાલો તત્વો લખી નાખ્યા, તો કે રેડી. હવે લેફ્ટ સાઈડ એટલે કે પ્રક્રિયકોની અંદર ઝિંકની સંખ્યા કેટલી છે? 1. ખાસ ધ્યાન રાખજો, ઝિંકની સંખ્યા 1 છે. તો લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ તમે જાઓ એટલે કે નિપજોમાં તમે જાઓ, જેડીની સંખ્યા કેટલી છે? તો કે 1. ચાલો કમ્પ્લીટ. હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. તો અહીંયા 2 છે, રાઈટ. તો સામે તમે જશો નિપજમાં, હાઇડ્રોજનની સંખ્યા કેટલી દેખાય છે તમને? 2. તો અહીંયા બી કેટલી છે? 2, રાઈટ. હવે સલ્ફર, તો સલ્ફર કેટલા છે તમારી પાસે? 1. સલ્ફર કેટલા છે? 1. તો સામે તમે જશો, સલ્ફર કેટલા છે? તો કે 1. તો બંને સાઈડ લેફ્ટ એન્ડ રાઈટ બંને સાઈડ એક સલ્ફર છે. એવી જ રીતે ઓક્સિજન જુઓ તમે, ઓક્સિજન કેટલા છે? તો કે 4, 4 છે. તો સામે બી જશો, ઓક્સિજન કેટલા છે? 4, રાઈટ. બંનેના પરમાણુની સંખ્યા કેવી છે? સમાન છે. એટલે કે આ રાસાયણિક સમીકરણ કેવું ગણાશે? સમતુલિત ગણાશે. જો બંને તમે તત્વોની સંખ્યા વ્યવસ્થિત ગોઠવણી કરી દીધી તો શું કહે છે? સમીકરણ 1.3 એટલે કે 1.3 માં તીરની નિશાનીની બંને તરફ તત્વના પરમાણુની સંખ્યા કેવી થાય છે ભાઈ? સમાન થાય છે. તેથી આ સમીકરણ કેવું ગણાશે? સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે, કેમ કે બંનેના પરમાણુઓની સંખ્યા કેવી થાય? સમાન છે. એટલે કે રાસાયણિક સમીકરણ સંતુલિત ગણાશે. નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો એક કરી લીધું, એ અસંતુલિત હતું, Mg મેગ્નેશિયમનો એ અસંતુલિત હતું. બીજું તમે ઝિંક અને સલ્ફ્યુરિક એસિડનું કર્યું, જે કે સંતુલિત હતું. બહુ સરસ તમે વ્યવસ્થિત રીતે કર્યું છે. અને એમના પછી ત્રીજું સમીકરણ આપણે જોશું કે સંતુલિત છે કે નહીં. તો નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ, એટલે કે એનો અર્થ સંતુલિત નહીં જ હોય, આપણે એમને સંતુલિત કરવાનું છે. Fe + H2O = Fe3O4 + H2. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. હવે આપણે એમને કેવી રીતે સમીકરણને સંતુલિત કરવાનું છે? 1.4. હવે આપણે આ સમીકરણને તબક્કાવાર જોશું. પહેલું સોપાન શું કહે છે? સમીકરણ તમને આપેલું જ છે. જુઓ, તે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ શું કરવાનું છે? એ સમીકરણ સંતુલિત નથી જ. જે આ સમીકરણ હું તમને હમણાં જ કહીશ કે સમીકરણ સંતુલિત નથી, કેમ કે શું કામ આપણને કેમ ખબર પડી? સૌ પ્રથમ સૂત્રની ફરતે એક ખાનું બોક્સ બનાવી દો. જો અહીંયા Fe ફેરસ એક જ છે. જો તમને ખ્યાલ કેમ પડશે કે આ સમીકરણ સંતુલિત નથી, કેમ કે બંનેની સંખ્યા સરખી હોતી નથી, તો પહેલા કાળજીપૂર્વક એમને જોઈ લેવાનું. Fe અહીંયા એક જ છે, જ્યારે નિપજની અંદર Fe કેટલા છે? 3. ચાલો, સમીકરણ સંતુલિત નથી. ત્યાં પહેલું જ સોપાનની અંદર ખબર પડી જાય છે કે સમીકરણ સંતુલિત નથી. પછી અહીંયા H2O એટલે કે હાઇડ્રોજન 2 છે, જ્યારે રાઈટ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. ચાલો, એ તો છે જ, પરંતુ ઓક્સિજન અહીંયા 1 છે, તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 4. એટલે આનો અર્થ એવો કે સમીકરણ સંતુલિત નથી. તો એ સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ શું કરવાનું? હવે ખાસ ધ્યાન રાખજો, તમારો મેઇન પોઈન્ટ હવે આવે છે. અત્યાર સુધી તો આપણે બહુ ઈઝી હતું કે લેફ્ટ એન્ડ રાઈટ કરી દીધું, પરંતુ હવે એ સમીકરણને સંતુલિત કરવા માટે મારે શું કરવું? તો સૌ પ્રથમ જેટલા તમને અહીંયા સૂત્રો આપેલા છે પ્રક્રિયકોમાં અને નિપજોમાં, એ બંનેની ફરતે પ્રક્રિયકોમાં અને નિપજોમાં સૂત્રની ફરતે ચોરસ બોક્સ બનાવી દેવાના છે. જો બનાવેલા છે, રાઈટ. તો કે બનાવો. સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર નહીં કરવાનો, એટલે જે તમે આ બોક્સ બનાવ્યા છે એની અંદર કોઈ ફેરફાર નહીં કરવાનો. આ ખાસ ધ્યાન રાખજો. સોપાન 2 કે અસંતુલિત સમીકરણને 1.5 એટલે કે પહેલું સમીકરણ, પહેલું
સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. જે આપણે હમણાં જ કહ્યું હતું કે ખબર કેમ પડશે કે અસંતુલિત સમીકરણ છે. જુઓ તત્વો તો કે Fe, ફેરસ, હાઇડ્રોજન અને ઓક્સિજન. એવી જ રીતે નિપજમાં બી હોઈ શકે છે કે ફેરસ, ઓક્સિજન અને હાઇડ્રોજન. તત્વો તો આપણે જોઈ લીધા. હવે લેફ્ટ એન્ડ રાઈટ કરવાનું છે. પ્રક્રિયકો અને નિપજોમાં જોવાનું છે. તો કે Fe પ્રક્રિયકોમાં એક જ છે જો, રાઈટ ને? તો સામે નિપજમાં ફેરસ ની સંખ્યા કેટલી છે? 3. જો છે 3 એટલે ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે અસંતુલિત સમીકરણ છે. હવે હાઇડ્રોજન પ્રક્રિયકોમાં 2 છે, જ્યારે આમની અંદર પણ કેટલા છે? 2 છે. એવી જ રીતે ઓક્સિજનમાં અહીંયા કેટલા છે? ઓક્સિજન પ્રક્રિયકોની અંદર 1 છે, જ્યારે નિપજની અંદર ઓક્સિજન કેટલા છે? 4 છે. એટલે અસંતુલિત સમીકરણ થઈ ગયું. હવે શું કહે છે કે સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનોમાં સમતુલનની શરૂઆત કરો. હવે શું કહે છે કે સૌથી વધારે પરમાણુ ધરાવતા હોય ને ત્યાંથી શરૂઆત કરવાની. તો તમે સમીકરણમાં જો સૌથી વધારે કોણ ધરાવે છે? ઓક્સિજન. ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 4. તો પહેલું ધ્યાન રાખવાનું કે સમીકરણને મારે સંતુલિત કરવા માટે પહેલા બોક્સ બનાવી દો. બોક્સની અંદર ધ્યાન રાખજો કે કોઈ ફેરફાર કરવાનો નથી. બોક્સની બહાર જ ફેરફાર કરવાનો છે, બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. પછી શું કરવાનું છે કે સૌપ્રથમ બધા સૂત્રોમાં જુઓ કે સૌથી વધારે સંખ્યા કોની છે. શરૂઆત કરતા પહેલા સંખ્યા જુઓ કે સંખ્યા કોની વધારે છે. તો ઓક્સિજન પાસે સંખ્યા વધારે છે, ત્યાંથી શરૂઆત કરો. સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનની શરૂઆત કરો. તે પ્રક્રિયા કે નિપજ ગમે તે હોઈ શકે. આ બાજુ બી હોઈ શકે અથવા તો અહીંયા પણ હોઈ શકે, કે પ્રક્રિયકમાં પણ હોઈ શકે, નિપજમાં. જેની સંખ્યા વધારે હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તે સંયોજનોમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરો. તો આપણે આની અંદર એક તત્વ સૌથી વધારે સંખ્યા ધરાવતું હોય એવું તત્વને આપણે પસંદ કરવાનું છે. તો કયું તત્વ છે આપણી પાસે? ઓક્સિજન. એની અંદર પરમાણુ કેટલા છે? 4 છે. તો જમણી તરફ ઓક્સિજનના આ માપદંડ સિદ્ધાંત પ્રમાણે આપણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીશું. જમણી તરફ એટલે કે નિપજમાં વાત કરે છે. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુ છે જો, જ્યારે ડાબી તરફ ઓક્સિજનની એક જ સંખ્યા બતાવે છે. ઓક્સિજનના પરમાણુ એક જ છે. તો એમને સંતુલિત કરવા માટે મારે ઓક્સિજનમાં પ્રક્રિયકોમાં કેટલા ઘટશે? તો એક જ છે, બરાબર? એમને મારે આની સાથે પ્રક્રિયા નિપજોની સાથે લેવા માટે શું કરવું? તો કે ઓક્સિજનના પરમાણુઓને સંતુલિત કરવા માટે શું કરવાનું છે? જો ખાસ કે શું કહે છે? ઓક્સિજનના પરમાણુ કેટલા છે? તો ઓક્સિજનના પરમાણુ આગળ 4 જ હતા, નિપજોમાં 4 છે, જ્યારે પ્રક્રિયકોની અંદર એક જ છે. તો મારે અહીંયા 4 કરવા માટે 1 ને 4 વડે ગુણવું પડશે. શરૂઆતમાં H2O એટલે ઓક્સિજનની એક જ સંખ્યા હતી, જ્યારે નિપજોની અંદર ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. તો એમને 4 વડે ગુણવું પડશે ને મારે. 1 ને કેટલા વડે ગુણવું પડશે? 4 વડે. એટલે 4 × 4 એટલે અહીંયા 4 મૂકવા પડશે મારે. જ્યારે અહીંયા તો ઓલરેડી ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4 છે જ. તો એ ચોક્કસ સંતુલિત કરવા માટે 1 ને કેટલા વડે ગુણવું પડશે? 4. ઈઝી કહું છું કે H2O. હવે બોક્સની અંદર તો આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા 4 મૂકી દો એટલે કે ઓક્સિજન 4 બની ગયા. એટલે 1 ને કેટલા વડે ગુણવું પડશે? 4. અહીંયા તો ઓલરેડી 4 છે જ, એટલે એમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. હવે એ ચોક્કસ યાદ રાખવું જરૂરી છે કે પરમાણુની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયાઓમાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી. એટલે કે બોક્સની અંદર કોઈ ફેરફાર સૂત્રોમાં
કોઈ ફેરફાર કરવાનો નથી અથવા તો તત્વોમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા માટે 4 સહગુણક, આપણે અહીંયા 4 સહગુણક એટલે અહીંયા 4 નહીં મૂકવાનો, બોક્સની અંદર 4 મૂકવાનો નહીં. જો અહીંયા છે 4H2O લખી શકીએ એટલે કે આગળ 4 મૂકી શકશું, પરંતુ ઓક્સિજનની પાછળ એટલે આ રીતે કરી શકશું નહીં. H2O4 અથવા તો H2O4 આવી રીતે લખી શકશું ને આ ખાસ ધ્યાન રાખજો. હવે આંશિક રીતે સમતુલિત સમીકરણ નીચે મુજબ થઈ ગયું. કઈ રીતે થયું? જો આપણે 4 મૂક્યા ને અહીંયા બોક્સની આગળ આપણે 4 મૂકી દીધા, તો પહેલા Fe પછી બોક્સ જ હતું, અહીંયા તો ઓલરેડી 4 હતા જ, આપણે અહીંયા કેટલા મૂકી દીધા? 4 થઈ ગયા 4. એટલે ઓક્સિજન અહીંયા કેટલા બની ગયા? 4. તો અહીંયા પણ ઓક્સિજન કેટલા આવી ગયા? 4. ચાલો એ પણ થઈ ગયું. હવે શું કરશું? ચાલો પહેલા જ ઓક્સિજનની પરમાણુની સંખ્યા કમ્પ્લીટ થઈ. હવે શું કરશું કે આપણે અહીંયા 4 તો કમ્પ્લીટ કર્યા છે, હવે હજી બાકી રહેશે કોણ? તો કે Fe અને હાઇડ્રોજન. ઓક્સિજન જ આપણે કમ્પ્લીટ કર્યું, બંને બાજુની સંખ્યા છે એ સંતુલિત કરી, બંને બાજુ 4 ની સંખ્યા કમ્પ્લીટ કરી, પરંતુ હજી બાકી રહેશે Fe અને હાઇડ્રોજન. તો Fe અને હાઇડ્રોજન H પરમાણુ હજી સંતુલિત થતા નથી. આ તત્વો નીચે કોઈ પણ એક તત્વ પસંદ કરી આગળ વધો. એના પછી કોઈ પણ તમે લઈ શકો છો, Fe પણ લઈ શકો છો અથવા તો હાઇડ્રોજન પણ લઈ શકો છો, કોઈ પણ હવે પછી કોઈ પણ તત્વ તમે લઈ શકો છો. ચાલો આપણે આંશિક રીતે સમતુલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરીએ. હવે અહીંયા કેટલું લેવાનું છે આપણે? હાઇડ્રોજન. તો અહીંયા હાઇડ્રોજનના પરમાણુ 2 છે જ, તો તમને એવું થતો પ્રશ્ન હશે કે અહીંયા તો હાઇડ્રોજનના 2 જ તત્વો હતા, તો બંને હતા જ ને, પરંતુ મોટો પરમાણુની સંખ્યા લઈ અને હાઇડ્રોજન કેટલા બની ગયા? હવે 8. જો 4 મૂકી દીધા છે ને આપણે, તો 4 2 કેટલા થશે? 8. ખાસ ધ્યાન રાખજો, આ બંનેનો ક્રોસ થશે. અહીંયા હાઇડ્રોજન 2 હતા, પરંતુ આપણે મોટો પરમાણુ ક્રમ જોઈ અને મોટો તત્વ જોઈને એની સંખ્યામાં 4 કરતા હતા, એટલે બોક્સની આગળ આપણે કેટલા મૂકી દીધા? 4. તો હવે હાઇડ્રોજનની સંખ્યા કેટલી ગણાશે? 4 2 8. તો અહીંયા તો 2 જ છે, તો મારે હાઇડ્રોજનને 8 કરવા માટે શું કરવું? બહુ ઈઝી ક્વેશ્ચન છે કે અહીંયા 4 2 8 છે, અહીંયા મારે 2 જ છે, તો 2 ને કેટલા વડે ગુણો તો હાઇડ્રોજન 8 થશે. એકદમ ઈઝી. આ કરો કે ન કરો તમને તરત જ ખ્યાલ આવી જશે કે અહીંયા 4 છે તો અહીંયા 4 મૂકી દો, ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે. પરંતુ શું કહું છું, જો કે Fe અને H હજી સંતુલિત થયા, આ પૈકી એક પણ પસંદ કરો. ચાલો આ રીતે આપણે આગળ વધી શકીએ અને સંતુલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરીએ. હવે હાઇડ્રોજન પરમાણુ ને સંતુલિત કરવા માટે જમણી તરફ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 4 કરો. જો અહીંયા ડાબી બાજુ અહીંયા 4 મૂકી દો એટલે બંનેને હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ જશે? શરૂઆતમાં પ્રક્રિયકોમાં કેટલા હતા? જો પ્રક્રિયકોમાં કેટલા છે? 4. H2O છે એ આપણે હમણાં જ કર્યું, એટલે શરૂઆતમાં એટલું જ ગણાય. નિપજમાં કેટલું હતું? 2 જ હાઇડ્રોજન છે, તો શું કરવું પડશે? એમને મારે 8 બનાવ, કેમ કે અહીંયા 4 2 8 છે, હાઇડ્રોજન 8 છે, તો અહીંયા 2 છે, તો 2 ને કેટલા વડે ગુણું તો 8 બનશે. તો શું થશે? સંતુલિત કરવા માટે 8 વડે 8 કરવાના છે, તો 4 2 8 તો થઈ ગયા. તો આમને 8 કરવા માટે મારે શું કરવું પડશે? તો કે અહીંયા તમારે અહીંયા 2 છે ની જગ્યાએ 4 2 આવશે નહીં, અહીંયા આવશે 4 વડે ગુણવું પડશે, તો 4 2 8 એટલે અહીંયા 8 થશે ને અહીંયા 8 થશે. બંને સંખ્યા કેટલી થઈ જશે? કમ્પ્લીટ. ખાસ ધ્યાન રાખજો, તમારી બુક્સમાં હોય તો તમે જોઈ લેજો. જોઈને છે આ રાઈટ છે, અહીંયા સેજ તમારે અહીંયા 4 આવે છે, તો અહીંયા પણ કેટલા મૂકવા પડશે?
4 જ મૂકવા પડશે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 4 તો અહીંયા પણ 4 વાળા હાઇડ્રોજનને ગુણવા પડશે. તો અહીંયા 2 આપેલા છે તો 2 2 4 જ થશે. તો સમીકરણ સંતુલિત નહીં થાય. એટલે ખાસ ધ્યાન રાખજો બેટા, અહીંયા તમારે 4 મૂકવા પડશે, કેમ કે તો જ હાઇડ્રોજનની સંખ્યા 4 2 8 થશે. અહીંયા 8 થઈ ગઈ છે આપણે, કેમ કે અહીંયા જો 4 2 8 હાઇડ્રોજન 8 થયા છે. તો અહીંયા મારે 8 કરવા માટે 2 તો છે તો કેટલા વડે ગુણું તો એને 8 થશે. તો 4 વડે ગુણો તો 4 વડે ગુણવા પડશે. 4 2 8 થશે. તો બંને બાજુ જો હવે સમીકરણ કેવું બની ગયું આપણું, ખાસ ધ્યાન રાખજો. હવે સમીકરણ કેવું બન્યું, Fe પ્લસ 4H2O Fe3O4 અને અહીંયા 4 મૂકી દીધા, રાઈટ ને? હવે જો 4 2 8 થઈ ગયા, અહીંયા 4 2 8 થઈ ગયા, હાઇડ્રોજન કમ્પ્લીટ થઈ ગયું અને ઓક્સિજન થઈ ગયું. હવે આપણે કયો તત્વ બાકી રહેશે, તો કે હવે ફેરસ એક બાકી રહેશે. હવે જો એક તત્વ આપણું બાકી રહ્યું છે, ઉપયુક્ત સમીકરણ ચકાસો અને સંતુલિત ન થયું હોય એવું ત્રીજું તત્વને પસંદ કરો. શું તમે જોશો માત્ર એક જ તત્વનું સંતુલિત બાકી રહેશે? કયું છે? Fe. તેને આયર્ન, લોખંડ, ફેરસ પણ કહી શકાય છે, કેમ કે આ ફેરસની સંજ્ઞા છે. એને 3 નામથી ઓળખી શકાય છે. આયર્ન બી કહી શકો છો અને ગુજરાતીની અંદર લોખંડ બી કહી શકાય છે. આ એનું રાસાયણિક નામ છે, આયર્ન. ફેરસ પણ કહી શકો છો. હવે શરૂઆતમાં એટલે કે પ્રક્રિયકોમાં Fe કેટલા હતા? 1 જ, એક જ હતું. જુઓ, જ્યારે નિપજોની અંદર Fe ની સંખ્યા કેટલી છે? 3. ઓર હવે તો સાવ ઈઝી થઈ ગયું. અહીંયા 3 હોય તો આપણે 3 વડે ગુણી નાખો, બંને બાજુ 3 3 થઈ જશે. તો આમને મારે 3 વડે ગુણવું પડશે. એટલે 1 × 3 = 3, એટલે કે 3 × 3 3 વડે ગુણી નાખશું. એવી જ રીતે ફેરસ અહીંયા 3 છે તો અહીંયા 3, એમને કોઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી. એટલે અહીંયા 3 આગળ મૂકી દો, બોક્સની આગળ 3 મૂકી દો એટલે 3 થઈ જશે. હવે તમારું સમીકરણ જો Fe ને સંતુલિત કરવા માટે આપણે ડાબી તરફ Fe ના 3 પરમાણુ લઈ લો. એટલે જો બોક્સની આગળ મેં 3 મૂકી દીધા, અહીંયા બોક્સની આગળ 4 મૂકી દીધા, અહીંયા નિપજમાં પણ બોક્સની આગળ 4 મૂકી દીધા. હવે જુઓ કે તમારું સમીકરણ સંતુલિત થયું છે કે નહીં. અંતમાં સંતુલિત સમીકરણને ખરાઈ એટલે એને સાબિત કરવા માટે, ખરાઈ કરવા માટે આપણે સમીકરણને બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરવાની છે કે આ બધું બરાબર થઈ ગયું છે કે નહીં. હવે જોજો ખાસ કે બોક્સને હવે કાઢી નાખવાનું છે. તમારું સમીકરણ કમ્પ્લીટલી થઈ ગયું છે. બંને બાજુના, ડાબી બાજુ અને જમણી બાજુ, બંને તત્વોના પરમાણુની સંખ્યા સમાન કરી દીધી છે. પરંતુ જ્યારે સમાન કરી દીધા પછી એકવાર ફરીથી તમારે એમની ખરાઈ કરવી પડશે. જો Fe એટલે કે 3Fe પ્લસ 4 બોક્સને કાઢી નાખવાના છે, પ્લસ શું છે 4H2O = શું મળશે નિપજ તરીકે આપણને કે Fe3O4 ફેરસ ઓક્સાઇડ અને પ્લસ શું મળશે 4H2O. સમીકરણ સંતુલિત થઈ ગયું. પણ જુઓ કે અહીંયા Fe ના 3 તત્વો છે તો કે હા, અહીંયા Fe ના 3 તત્વો છે, રાઈટ. 4 2 8 ઓક્સિજન છે, સોરી 4 2 8 હાઇડ્રોજન છે તો કે હા 4 2 8 હાઇડ્રોજન છે, બંને બાજુ 8 8 છે. ઓક્સિજન આ 4 છે, ઓક્સિજનને ગુણે હંમેશા ખાસ ધ્યાન રાખવાનું, આગળ એન્જિન પાછળ ડબ્બા. આ એન્જિન છે, આ પાછળના ડબ્બા છે એટલે આમને લાગવું પડશે 4. ઓક્સિજન 4 છે તો અહીંયા પણ ઓક્સિજન કેટલા છે? 4 છે, બરાબર. તો સમીકરણ 1.9 1.9 બંને તરફ રહેલા તત્વોના પરમાણુ સંખ્યા કેવી થઈ ગઈ છે? સમાન. હવે આ સમીકરણ સંતુલિત થઈ ગયું. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિ, ખાસ ધ્યાન રાખજો, MCQ નો ક્વેશ્ચન છે બેટા, ખાસ ધ્યાન રાખજો કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની પદ્ધતિને કયા નામથી ઓળખવામાં આવે છે. MCQ માં કદાચ પૂછાઈ શકે, 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, એક વાક્યમાં પણ તમને પૂછી શકે, ટૂંક જવાબ ઇક્વેશન. તો એ અંડરલાઈન પણ કરતા જજો. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ પણ કહી શકાય છે.
ખાસ ધ્યાન રાખજો, અંડરલાઈન કરજો. આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. કારણ કે શું કામ એને હીટ એન્ડ ટ્રાયલ કહેવામાં આવે છે? આપણે પ્રયત્નો દ્વારા નાના નાના પૂર્ણાંકોને સહગુણક વડે સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હીટ મહેનત કરીને, ફટકારીને, ટ્રાયલ એટલે પ્રયત્નો કરવાથી આપણને આ સમીકરણ આપણે નાના નાના સહગુણકો એટલે 1, 2, 3 એવા મૂકી અને સહગુણકોને સમીકરણને સંતુલિત કરીએ છીએ. એટલા માટે આપણે એને હીટ એન્ડ ટ્રાયલ કહી શકીએ છીએ. ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. હવે આપણે ભૌતિક અવસ્થાઓની આપણે આટલું તો જોઈ ગયા કે એના સહગુણકો કઈ રીતે લખવા છે. હવે એની ભૌતિક સંજ્ઞાઓ કઈ રીતે લખવાની છે. જો કાંઈ સુધી તો તમે સમીકરણ ઓલરેડી મને એવું છે કે આવડી ગયું હશે. હવે એની ભૌતિક અવસ્થા કઈ છે એ ધ્યાનપૂર્વક ઉપયુક્ત દર્શાવેલા સમીકરણ એટલે કે 1.9 આપણે જોયું તો હમણાં જ સમીકરણ આપણે સંતુલિત કરી દીધું છે. તપાસો શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયકો અને નિપજ ની ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત છે? ના, આપણે તો ખાલી એની રાસાયણિક સૂત્રો દ્વારા જ દર્શાવ્યું છે, એની ભૌતિક અવસ્થા નથી દર્શાવી. કેમ કે હંમેશા સમીકરણ લખો ને એટલે એની બે અવસ્થા હોય છે, એક ભૌતિક અને એક રાસાયણિક. તો રાસાયણિક તો આપણે જોઈ લીધી જ, પરંતુ એનું ભૌતિક આપણને ખબર છે નહીં. તો રાસાયણિક શીખી ગયા છે, હવે આપણે શું શીખવાનું છે? એમનો ભૌતિક અવસ્થા. તો ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત છે. આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થા વિશે કોઈ માહિતી આપેલ નથી. તો આપણે હવે એમની ભૌતિક અવસ્થાઓ શીખવાની છે. એ રાસાયણિક સમીકરણો વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયકો અને નિપજન રાસાયણિક સૂત્રો સાથે તેની ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે. નકર આપણું સમીકરણ અધૂરું ગણાશે. જ્યારે એની ભૌતિક અવસ્થાઓ તમે સાબિત નહીં કરો ને તો રાસાયણિક સમીકરણ તો તમે દર્શાવી દીધું છે, પરંતુ જો એની ભૌતિક અવસ્થાઓ દર્શાવશો નહીં તો તમારું રાસાયણિક સમીકરણ પૂર્ણ ગણાશે નહીં. તો આપણે હવે જોશું કે ભૌતિક અવસ્થા એટલે શું, એટલે કે એ કયા તત્વોમાં ધરાવે છે, એનો ગુણધર્મ એ કયો છે, ઘન, પ્રવાહી કે વાયુ છે, એ ભૌતિક અવસ્થાઓ છે. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજ રાસાયણિક સૂત્રોની સાથે ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવો ખાસ જરૂરી છે. તો કે પ્રક્રિયકો અને નિપજો વાયુરૂપ, પ્રવાહી કે જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે Gl એ Q અને S જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. આ બધા જ સમીકરણો તમારી પાસે છે ને, એને તમે રાસાયણિક તો દર્શાવી દીધા, પરંતુ ભૌતિક દર્શાવવા માટે શું કરવાનું છે કે આ ફેરસ છે શું છે, ઘન, પ્રવાહી કે વાયુ કે જલીય છે. આ પણ દર્શાવવું પડશે કે ઘન, પ્રવાહી કે વાયુ શું છે. આમને પણ દર્શાવવું પડશે અને આમને પણ દર્શાવવું પડશે. એ એની ભૌતિક અવસ્થા છે. એટલે કે વાયુરૂપ એટલે કે G, વાયુરૂપ એટલે G, એટલે G નું ફૂલ ફોર્મ છે ગેસ. ખાસ ધ્યાન રાખજો, આમાં તમને ઉલ્લેખ કરેલો નથી, પણ વાયુરૂપ એટલે ગેસ સ્વરૂપ, જે ગેસ તરીકે ઉડી જતું હોય, બાષ્પ વરાળ સ્વરૂપે થતું હોય, એને G તરીકે ઓળખવામાં આવે છે અને ગેસ કહેવામાં આવે છે. વાયુરૂપ હોય તો એની G સંજ્ઞા મૂકવાની રહેશે. જ્યારે પ્રવાહી હોય તો L એટલે કે લિક્વિડ. ખાસ ધ્યાન રાખજો બાળકો, પ્રવાહી હોય H2O પાણી છે, જો એ પ્રવાહી સ્વરૂપ હોય તો L, પણ વરાળ સ્વરૂપે હોય તો એની G તરીકે મૂકવામાં આવે છે. એટલે લિક્વિડ, L એટલે લિક્વિડ છે. જલીય એટલે એકવાર, તમને અહીંયા લખેલું છે, જુઓ નવો શબ્દ આપણા માટે છે જલીય, એકવાર, એટલે એને શોર્ટ ફોર્મમાં એક Q શબ્દ લખાય છે. અને S ઘન સ્વરૂપ છે એટલે કે સોલિડ. ખાસ ધ્યાન રાખજો, ચારેયના ફૂલ ફોર્મ બોલું છું. ઘન એટલે સોલિડ, એટલે એને શોર્ટ ફોર્મ S જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણની પ્રક્રિયકો અને નિપજ હાજર રહેલા હોય તો જલીય એકવાર શબ્દ લખાય છે, એટલે એને શોર્ટ ફોર્મ એક Q તરીકે દર્શાવવામાં આવે છે. હવે જે આપણે સમીકરણ સાબિત કર્યું છે ને, એને આપણે ભૌતિક અવસ્થામાં દર્શાવી દઈએ. તો કે ફેરસ એટલે તમને બધાને ખ્યાલ છે, ફેરસ એટલે કે એક લોખંડ. હમણાં જ આપણે જોયું હતું કે ફેરસ છે એ લોખંડ અવસ્થા છે. એટલે એસ લોખંડ છે એ કઈ ધાતુ છે, તો કે એ
ધાતુ સ્વરૂપે છે, કઠણ છે, ઘન સ્વરૂપે છે. ધ્યાન રાખજો બાળકો, ખાસ ભૌતિક અવસ્થા કેમ મૂકવામાં આવે છે. લોખંડ છે એ ઘન પદાર્થ છે, કઠણ પદાર્થ છે, ઘન છે. ઘન છે એટલે એસ એટલે સોલિડ, એટલે એસ મૂકવામાં આવ્યો છે. H2O પાણી કહેવાય છે, પરંતુ આ સમીકરણની અંદર આ પાણીને વરાળ બાષ્પ સ્વરૂપે લેવામાં આવ્યું છે. જુઓ, અત્રિય નોંધપાત્ર H2O સાથે G શું કામ મૂકવામાં, બાકી તો ઓલરેડી L મૂકવામાં જ આવે. L એટલે લિક્વિડ, પાણી છે લિક્વિડ છે, પ્રવાહી સ્વરૂપ છે એટલે L જ આવે છે. પરંતુ અહીંયા G શું કામ મૂકવામાં આવ્યો? G સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ સ્વરૂપે વરાળ છે એટલે ગેસ, ગેસ હોય એટલે G આવે છે. એટલે G મૂકવામાં આવ્યું. ગીઝર નિપજ તરીકે Fe3O4 જે ઘન પદાર્થ છે, ફેરસ ઓક્સાઇડ, કઠણ પદાર્થ છે, ઘન સ્વરૂપ એટલે સોલિડ, S મૂકવામાં આવ્યું. અને હાઇડ્રોજન બધાને ખબર છે કે હાઇડ્રોજન એક વાયુ સ્વરૂપે છે એટલે કે ગેસ છે એટલે એને G મૂકવામાં આવ્યું. આ તમારી ભૌતિક અવસ્થાઓ થઈ. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ને ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક સ્વરૂપનો સમાવેશ કરવામાં આવતો નથી. બને ત્યાં સુધી ભૌતિક અવસ્થાનો સમાવેશ કરવામાં આવતો નથી. કેટલીક વખત ખાસ ધ્યાન રાખજો, હવે ત્રીજી કે રાસાયણિક પ્રક્રિયા આપણે સમીકરણ સંતુલિત કર્યું, પછી એની ભૌતિક અવસ્થાઓ મૂકી, પણ હજુ કંઈક એવું પણ છે કે જે રાસાયણિક સમીકરણમાં ઘટતું હોય છે. કેટલીક વખત આપણી પ્રક્રિયાઓમાં જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક સમીકરણના તીરની, જો હું બતાવું છું, તીરની ઉપર અથવા તો નીચે તરફ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો ઘણી વખત એવું પણ બતાવવામાં આવે છે જો છે કે સમીકરણ સંતુલિત તો કર્યું, એની ભૌતિક અવસ્થાઓ દર્શાવી દીધી, પરંતુ ક્યારેક એવું પણ બને કે તીરની ઉપર તમારે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણ નિશાનીઓ ઉપર દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો CO કાર્બન મોનોક્સાઇડ, ખાસ ધ્યાન રાખજો, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ઓક્સાઇડ ન કહેવાય, કાર્બન મોનોક્સાઇડ જે ગેસ છે એટલે G મૂકવામાં આવ્યું છે. હાઇડ્રોજન છે એ પણ ગેસ છે એટલે G. પ્રક્રિયકો પણ તીર બાજુ આપણે એવું ઉદાહરણ કે તાપમાન, દબાણ, ઉદ્દીપક પણ એ લાઈનમાં મૂકવામાં આવે છે. એટલે 340 વાતાવરણ દબાણે આ બંનેની પ્રક્રિયા કરીએ તો આપણને મિથેનોલ મળે છે. અહીંયા તમારું લખેલું નથી પણ તમે લખી શકો બુકની અંદર કે HCH3OH જે લિક્વિડ સ્વરૂપે છે. આ બંને કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનને જો મિક્સ કરવામાં આવે, બંનેને ભેગા કરવામાં આવે અને 340 વાતાવરણ દબાણે, જો આપણે અહીં લખ્યું છે કે એવી રીતે પણ મૂકવામાં આવે છે, આ બંનેને વાતાવરણ 340 દબાણે જો બંનેને મિક્સ કરવામાં આવે તો આપણને મિથેનોલ મળે છે. જે મિથેનોલનું અણુસૂત્ર શું થશે? CH3OH જે લિક્વિડ સ્વરૂપ પાણી, જો અહીંયા લખ્યું છે L, એટલે એ પણ દર્શાવવામાં આવે છે. અને આ પ્રક્રિયાથી બધા જ માહિતગાર છો તમે. જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં પ્રકાશ સંશ્લેષણની સમીકરણ જોઈએ એ જ પાછું સમીકરણ આપણે અહીંયા બતાવેલું છે. આનાથી બધા પરિચિત છો. જે ચેપ્ટર નંબર 6 ની અંદર પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે કે 6CO2 એક્વાયર્સ એટલે કે જલીય કાર્બન ડાયોક્સાઇડ, જલીય પ્લસ 12H2O લિક્વિડ પાણી છે. આ બંનેને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને જો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણ યાદ કરો. વનસ્પતિ છે પોતાનો ખોરાક કઈ રીતે મેળવે છે? આ સમીકરણ ઉપર આખો એનો પ્રક્રિયા મેળવવામાં આવે છે. તો કે કાર્બન ડાયોક્સાઇડને પાણી સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી આ બંને હોય તો જ, આ બંને હશે ને તો જ આગળની પ્રક્રિયા જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ થઈ શકશે. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી શું બનશે? વનસ્પતિ શું પામશે? તો કે ગ્લુકોઝ C6H12O6 એક્વાયર્ડ જલીય
આ બંનેનું મિશ્રણ થયું એટલે જલીય પદાર્થ બન્યો. અને શું છૂટું પડશે? ઓક્સિજન અને પાણી સ્વરૂપે છૂટું પડશે. કોની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એટલે એને અહીંયા મૂકવાના, તીરની ઉપર મૂકવાના આવશે. આ રીતે પણ સમીકરણ લખી શકાય છે. હવે આ સોપાનનો ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ સમીકરણ સંતુલિત કરી શકશો? તો કે હા, હવે પણ કોઈ પણ પ્રક્રિયા આવશે તો આપણે સમીકરણ સંતુલિત કરી શકશું. હવે પછીનો પોઈન્ટ છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કઈ રીતે થશે. ચાલો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થી શરૂઆત કરશું રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર. થેન્ક યુ.